નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઓડેદરા મીરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. અમારી એકેડમી છે પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવે છે. જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો કે જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું આપણે બધા કહીએ છીએ. કચ્છની અંદરનો રણોત્સવ જે રાજ્ય સરકાર દ્વારા દર વખતે આપણે ઉજવવામાં આવે છે, કાર્નિવલ ફેસ્ટિવલ, ત્યાં આપણે કાળો ડુંગર છે અને એ કાળા ડુંગર ઉપરથી આપણે રણ, દરિયો અને તેનો ભૂમિભાગ જે છે એ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને આ જ કચ્છની અંદરથી આપણે કેટલાય પરંપરાગત ભરત ગૂંથણ છે, પછી તેમની કેટલી વસ્તુને જીઆઈ ટેગ મળેલો છે. તો ચલો આજે આપણે એવા જ કચ્છની મુલાકાત લઈએ થોડીક. ચલો, જો કચ્છનું મુખ્ય જે સ્થળ છે એ ભુજ છે. એની અંદર 10 તાલુકા આવેલા છે: અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, લખપત, અંજાર, ભચાઉ, રાપર, ભુજ અને ગાંધીધામ. આ 10 તાલુકા કચ્છની અંદર આવેલા છે. જો હવે આ કચ્છ જિલ્લો જે છે આ કચ્છની આ બાજુ પાકિસ્તાન આવેલું છે, અહીંયા અરબ સાગર આવેલો છે. પાકિસ્તાન, અહીંયા અરબ સાગર, બરોબર છે. ત્યાર પછી જો અહીંયા ઉપર રાજસ્થાન, અહીંયા મધ્યપ્રદેશ અને આ સાઈડ પાટણ અને થરાદ આવશે. જો પેલા આ સાઈડ અહીંયા બનાસકાંઠા આવતું, પણ બનાસકાંઠા નહીં આવે, થરાદ આવશે. એનું એકમાત્ર કારણ કે જે આખો બનાસકાંઠો જે જિલ્લો છે અને આ બાજુ થરાદ છે અને આ બાજુ બનાસકાંઠો છે, તો આ થરાદ આ બાજુ છે એટલે કચ્છને આ બાજુ થરાદ આવશે. ઓકે, ચલો. ત્યાર પછી જો પૂર્વમાં બનાસકાંઠા પાટણ, અહીંયા બનાસકાંઠાની બદલે આવશે થરાદ. ઓકે, જે આ ચેન્જ નવો થયો છે એ ખાસ ધ્યાન રાખજો. મોરબી. ઓકે, ચલો આગળ જઈએ. કચ્છનું એમનું નામ જે છે તેના કાચબા જેવા આકાર માટે જાણીતું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ઓકે, પણ ત્યાં વસ્તી ગીચતા છે એ ઓછી જોવા મળે છે. કચ્છની અંદર લાંબો દરિયાકાંઠો આવેલો છે. ત્યાં સૌથી વધુ આપણે ઘેટા બકરા જે છે એ વધુ જોવા મળે છે. કચ્છની અંદર સૌથી વધારે જોવા મળતી હોય તો નદીઓ, ત્યાં 97 જેટલી નદીઓ આવેલી છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર એ કાળો ડુંગર છે. કાળા ડુંગરની ઉપરથી દરિયો, ત્યાંનું રણ, ત્યાંના ડુંગરો, દરેક વસ્તુ છે એ ત્યાંથી આપણે નજરે પડે છે. જો રાજ્ય સરકાર છે એ કચ્છની અંદર ધોરાડોની અંદર દર વર્ષે કાર્નિવલ એટલે કે રણોત્સવ ઉજવવામાં આવે છે. કચ્છની અંદર એકમાત્ર ઘુડખર નું રહેઠાણ એટલે કે જંગલી ગધેડા આપણે ત્યાં જોવા મળે છે. કઈ જગ્યાએ? નળ સરોવરની અંદર, પણ કચ્છમાં. ઓકે, સૌથી વધુ મેંગ્રોવના જંગલો પણ આપણે કચ્છમાં જોવા મળે છે. ત્યાર પછી જામનગર. ઓકે, ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છની અંદર આવે છે અને એટલા જ માટે એ કચ્છને આપણે આ નપાણિયા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની અંદર લિગ્નાઇટ કોલસો છે એ સૌથી વધુ આ કચ્છ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. આ કોલસો છે એ ત્રીજી જાતનો, પેલો છે એન્થ્રેસાઇટ, બ્યુટેનિન, લિગ્નાઇટ અને પીટ છે એ સૌથી હલકામાં હલકો કોલસો છે. આ ત્રીજી જાતનો જે કોલસો છે એ કચ્છની અંદરથી પ્રાપ્ત થાય છે. આ સુરજબારી પુલ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડે છે. જો હવે કચ્છની અંદર આપણે કેટલી પુરાતત્વીય સાઇટ મળેલી છે. ધોળાવીરા ભચાઉમાં આવેલું છે, શિકારપુર ભચાઉમાં આવેલું છે, સુરકોટડા રાપરમાં આવેલું છે, દેસલપર નખત્રામાં આવેલું છે. ઓકે, એની અંદરની ઘણી બધી વસ્તુઓ આપણે મળેલી છે. ઘણી જગ્યાએ
મોટા મોટા ઈંટોના બાંધકામ મળેલા છે, એક આખું સભ્યતાઓ મળેલી છે. તો આ બધી વસ્તુ અહીંયા 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે આપણે, એમની અંદર જે લિપિ લખાયેલી છે પણ જે આપણે આજ સુધી એનો ઉકેલ નથી લાવી શક્યા. ઓકે, આગળ જઈએ. જો આ ચિત્રમાં તમને દેખાય છે ત્યાં ઈંટોના બાંધકામ હતા ધોળાવીરાની અંદર. ચલો, કચ્છમાં આવેલી હોનારત, તો કચ્છની અંદર અલ્હાબાદ, પછી ત્યાં વાવાઝોડું, અને ખાસ આપણે 2001 ની અંદર કચ્છની અંદર આવેલો ભૂકંપ, આ કચ્છની અંદર આવેલી હોનારતો છે. ચોખંડમાં સિદ્ધરાજ જયસિંહના શિલાલેખ મળી આવેલા છે. સિયોતની ગુફાઓ છે, ત્યાં ખાપરા કોડિયાની ગુફાઓ પણ કહે છે. હાજીપીર છે, કચ્છના ગરીબ નવાઝ તરીકે જાણીતું મુસ્લિમ સૂફી સંત હાજીપીરની દરગાહ અહીંયા આવેલી છે. ચલો, કામાગરી ચિત્રકામ, આ જે કામાગરી ચિત્રકામ છે દિવાલ ઉપર કરવામાં આવે છે. એ દિવાલ ઉપર જે ચિત્રકામ કરવામાં આવે છે એમાં રામાયણ છે, મહાભારત છે, કુદરતી દ્રશ્યો છે, એ બધા ચિત્રો છે એમની અંદર દોરવામાં આવે છે. જો અલ્લાહબંધ વિશે આપેલું છે. આ કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવેલો એ સમયે 16 જૂન ને 1819 ની અંદર કચ્છમાં આવેલો 8.0 ની તીવ્રતાનો ભૂકંપ, એ ભૂકંપ આવેલો, અને ભૂકંપને કારણે અહીંયાનો જમીનનો ભાગ ઉચકી આવેલો, અને એ જમીન જો અહીંયાથી આમ સિંધુ નદી નીકળતી હતી, અને અહીંયા જે ભાગ જે જમીનનો ઉચકાઈ ગયો, અને જમીન ઉચકાવાને કારણે જે નદીનું પાણી છે આ સાઈડ ના આવે ને રોકાઈ ગયું, ત્યાં લુપ્ત થઈ ગયું, બરાબર છે. અને એની જ કારણે ઘણા બધા વ્યક્તિઓના જીવ બચેલા. એટલે ત્યાંના લોકોએ કીધું કે આ અલ્લાહબંધ, અલ્લાહે આપણી રક્ષા કરી, અને એથી નામ આપવામાં આવ્યું અલ્લાહબંધ. અહીંયા સિંદરી બંદર આવેલું છે જે ત્યાં સમય દરમિયાન ડૂબી ગયું. ઓકે, અને અહીંયા જે સિંધુ નદી હતી એમને એમનો પ્રવાહ ચેન્જ કરી દીધો. એ કોની કારણે? આ અલ્લાહબંધ જેવી ઘટના થઈ એમની કારણે. ચલો, સિરક્રીક છે, તો સિરક્રીકને આપણે બાણગંગા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાંના સ્થાનિક લોકો છે એને હરામી નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિરક્રીક છે એ ભારતનું પશ્ચિમતમ બિંદુ, અંતિમ સૂચિત બિંદુ, જે મેં તમને કીધું, નીચે ઇન્દિરા કોલ, ઉપર ઇન્દિરા પોઈન્ટ, બરાબર, ઇન્દિરા પોઈન્ટ, આ સાઈડ વલાંગુ, અને આ આપણું ગુજરાતની અંદર સિરક્રીક આવેલું છે. જો કોરી ક્રીક, આ કચ્છની પશ્ચિમે આવેલી કોરી ક્રીક એટલે કોરીના એ સિંધુ નદીનો લુપ્ત અવશેષ મનાય છે. અહીંયા સિંધુ નદીના લુપ્ત અવશેષ આપણને જોવા મળે છે. ચલો, ભુજની અંદર કેટલાક જોવાલાયક સ્થળ કચ્છની અંદર તો આપણે થોડાક જોઈ લઈએ. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું શહેર, ભુજિયો કિલ્લો, મહારાવ લખપતજીની સુંદર કોતરણી વાળી છત્રીઓ, મહારાવસિંહ મદનસિંહજી મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ જે ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ, અને આયન મહેલ સ્થાપિત છે, રામસંગ માલેન્ડ, પ્રાગ મહેલ આવેલો, સરદારબાગ પ્લેસ આવેલું, ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે અહીંયા, એ વઝીર કચ્છી ભરતકામ સંગ્રહાલય, મોહમ્મદ પન્ના મસ્જિદ આવેલી છે, દેસલપર અને હમીરસર સરોવર આવેલા છે. ભુજ જે છે એ ચાંદી કામ માટે પ્રખ્યાત છે, અને ત્યાં એક સ્થાનિક વન આવેલું છે, રક્ષક વન. ચલો, મુન્દ્રા, તો કે એમની ઓળખ શું છે? તો કે કચ્છનો હરિયાળો પ્રદેશ, ત્યાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. મુન્દ્રાનો આધુનિક જે બંદર તરીકે ત્યાં અદાણી પોર્ટ દ્વારા વિકાસ કરવામાં આવેલો છે. માંડવીની અંદર તો કે રાજ્યનું સૌથી મોટું વિન્ડ ફાર્મ અને ક્ષય રોગ માટે ટીબીનું અને સેનેટોરિયમ છે. પછી વિજય વિલાસ પ્લેસ ત્યાં આવેલો છે. ચલો, માતાનો મઢ, આ કચ્છ જે છે એમની અંદર માતાનો મઢ આવેલો જે છે, ત્યાંના રાજવી પરિવાર છે તેમના કુળદેવી માનવામાં, આશ્રપુરા માતાજીને તેમને કુળદેવી માનવામાં આવે છે. ત્યાં ગુગળ માટે એક જાણીતું છે. ભારતમાં સૌપ્રથમ અહીંથી મંગળ ગ્રહોના અવશેષો પ્રાપ્ત થયા હતા. એ જે જગ્યા છે આ માતાના મઢ, ત્યાં આપણે લાલ ને એ રંગના પથ્થરો જે ત્યાં મળેલા છે, એટલે જ એવું કહેવાય છે કે સૌપ્રથમ અહીંયા મંગળ ગ્રહ જેવા અવશેષો પ્રાપ્ત થયા છે. નારાયણ સરોવર 38 તીર્થોમાંનું એક તીર્થ
તથા આ 5 સરોવર પંપા, પુષ્કર એ બધા નારાયણ સરોવરમાંનું એક આ સરોવર એ નારાયણ સરોવર. અહીંયા કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાર પછી છે ભદ્રેશ્વર, એમનું પ્રાચીન નામ છે ભદ્રાવતી. ત્યાં જૈન ધર્મના લોકોનું આ પવિત્ર તીર્થ સ્થાન આવેલું છે. ચલો, રામપર વેકરા, આ રૂકમાવતી નદીના કિનારે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે. ત્યાં ગંગાજી અને યમુનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે અને ત્યાં આ ગંગાજી નામનો મેળો પણ ભરાય છે. તો ક્યારેક તો કે કારતક સુદ પૂનમના દિવસે આ ગંગાજીનો મેળો ભરાય છે. ગાંધીધામ, પાકિસ્તાનમાંથી આવેલા નિર્વિવાદ લોકો રહેવા માટે નગર વસાહત અહીં બનાવવામાં આવેલી, જે પાકિસ્તાનથી અહીંયા આવેલા એ લોકો માટે આ જગ્યાએ નિવાસ સ્થાનો બનાવવામાં આવેલા. અંજાર, અંજારની અંદર જેસલ તોરલની સમાધિ આવેલી છે. એ બીજી એક છરી પ્રખ્યાત છે. તો કે શેની માટે? તો કે છરી ચપ્પા અને સૂડી માટે એ પ્રખ્યાત છે. ત્યાં ચાકુ અને આ સૂડીના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. ત્યાર પછી છે સુત્રી. આ સુત્રી બંદર એ જૈન પંચતીર્થોમાંનું એક છે. જૈનોનું જે તીર્થો છે એમાંનું આ એક છે. જો 19 સપ્ટેમ્બર અને 1965ની અંદર બળવંતરાય મહેતાનું ત્યાં વિમાન તૂટી ગયું અને એમનું ત્યાં અવસાન થયેલું. જે ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તૂટી પડ્યું અને જે બળવંતરાય મહેતા અને તેમના પત્નીનું મૃત્યુ થયું અને તેમને સ્મરણાર્થ અહીં બળવંતરાય સાગર સ્થળ બનાવવામાં આવ્યું. કંથકોટ, કંથકોટના મેદાનમાં જ્યારે મહમદ ગઝનવી શાહ આક્રમણ કરે છે ત્યારે ભીમદેવ ત્યાં જઈ અને કંથકોટના ડુંગરમાં આશ્રય લે છે. વાગડના મેદાનમાં આ કંથકોટના ડુંગરો આવેલા છે. પાટણ પર મોહમ્મદ ગઝનવીએ આક્રમણ સમયે આ ભીમદેવ પહેલાએ કંથકોટના ડુંગરમાં જઈ અને સતાયા હતા, કે ત્યાં આશ્રય લીધો હતો. કોટાઈ, આ કાઠીઓનું બંધાવેલું સૂર્ય મંદિર છે. અહીંયા કોટાઈ નજીક હબા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. એમની સાથે લાલિયો પુત્ર અને મોતિયો ગધેડો હતો, કે જે ત્યાંના કોઈ માર્ગ ભૂલેલા હોય અથવા તો કોઈ પણ હોય તો એમની આ મેકરણ દાદા છે એ મદદ કરતા. કંડલા, ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એની કારણે ત્યાંનું જે આ કરાચી બંદર હતું એમના ભાગમાં જતું રહ્યું. હવે એની કારણે આપણે અહીંયા આ કંડલા બંદરનો વિકાસ કર્યો, બરોબર છે. અને એમને આપણે ફ્રી ટ્રેડ ઝોન બનાવેલું, મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનાવેલું, એને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન બનાવ્યું, સેઝ બનાવ્યું. સેઝની અંદર કેવું હોય કે બીજા જે વિસ્તારો છે એના કરતાં અહીંયા વેપાર કરવાના નિયમો, કાયદા જે છે એ થોડાક અલગ હોય. ઓકે. અને આ ગુજરાતનું સૌથી મોટું બંદર છે. વીરા, તો કે સાધ્ય માટે જાણીતું આ એક સ્થળ છે જ્યાં જોગણી દેવીનું મંદિર આવેલું છે. રાપર છે તો કે ત્રિકમ સાહેબની સમાધિ, અને ત્યાં આ રવેચીનો મેળો ભરાય છે. કે તો કે ભાદર સુદ આઠમ, સાતમ આઠમ હોય ત્યારે આ રવેચીનો મેળો ભરાય છે. ક્યાં? તો કે રાપરની અંદર. ધીણોધર, ધીણોધર ડુંગર ક્યાં આવેલો? તો કે ધીણોધર ડુંગર છે એ મધ્યધારની અંદર આવેલો, અને આ ડુંગર ઉપરથી આપણી કર્કવૃત રેખા પસાર થાય છે. અને આ ડુંગર ઉપર ધોરમનાથજીની સમાધિ આવેલી. ધોરમનાથજીએ કાનપટ્ટા પંથની સ્થાપના કરેલી. ઓકે. અને આ ધણીધર ડુંગર છે એ મધ્યધારનો ઊંચો ડુંગર છે. ત્યાર પછી પંચતીર્થો, કચ્છમાં આવેલો જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરીને આ સામૂહિક રીતે જૈન ધર્મના આ 5 તીર્થો છે. કયા કયા? જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરી, જૈન ધર્મોના પંચતીર્થ. ઓકે. મુખ્ય નદીઓ, કચ્છની અંદરની મુખ્ય નદીઓ તો કે કંકાવતી, સુવી, માલણ, મુતી, કુંવર, કાળી, નાગમતી, નારા,
સાકર, સારણ, વજોરા, ખારી અને રૂકમાવતી આ નદીઓ આવેલી છે. સિંચાઈ યોજના તો કે આ ખારી જે નદી છે એની ઉપર રૂકમાતા બંધ આવેલો છે જે ભુજના ખાવડા પાસે છે. હવે નદી કિનારે કયા શહેર વસેલા છે? તો આપણે બધાને ખબર છે કે રૂકમાવતી નદીને કાંઠે રામપર વેકરા માંડવી, મોરાઈ નદીને કાંઠે દેસલપર અને લુણી નદીને કાંઠે ધોળાવીરા આવેલું છે. કચ્છની અંદરથી કયા ખનિજો પ્રાપ્ત થાય? તો આપણે ખબર છે કે લિગ્નાઇટ કોલસો છે ત્યાંથી પ્રાપ્ત થશે. ચૂનાના પથ્થર છે, બેન્સોનાઇટ છે. ગુજરાતમાં કચ્છનું પ્રથમ સ્થાન કચ્છમાંથી જીપ્સમ એટલે કે ચિરોડી સૌથી કયું મળશે તો કે જીપ્સમ, ફાયર ક્લે, ઓકે, અકીક વગેરે જેવા ખનિજો છે અહીંથી પ્રાપ્ત થાય છે. પણ સૌથી પ્રથમ સ્થાન ઉપર હોય તો કે જીપ્સમ ચિરોડી. ત્યાં ઉદ્યોગો તો કે આઈએફસીસી કારખાનું, રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું કંડલામાં આવેલું છે. ભુજ તો કે સોના ચાંદીના કલાત્મક આભૂષણો માટે પ્રખ્યાત છે. બરોબર. અંજાર છે તો કે તેના ચાકુ, છરી, સુડી છે એ ઉદ્યોગ છે. પછી ત્યાં ચાદર, લુંગી જેવા વગેરે ઉદ્યોગ માટે જાણીતું છે. જો કચ્છની અંદર કેટલા બધા અભયારણ્યો આવેલા છે? નારાયણ સરોવર, નારાયણ સરોવરની અંદર ચિકારા અભયારણ્ય, નખપતમાં, પછી ઘોડખર અભયારણ્ય, કચ્છના નાનું રણ છે ત્યાં જ્યાં આપણે જંગલી ગધેડા એકમાત્ર ક્યાં જોવા મળશે? કચ્છના નાના રણની અંદર. કચ્છ ધોરાડો અભયારણ્ય જે આવેલું છે અબડાસામાં આવેલું છે. સુરખાબનગર અભયારણ્ય છે એ રાપર અને ગુજરાતનું સૌથી મોટું. ખેતીની અંદર તો કે ખેતીની અંદર ત્યાં સૌથી વધુ ખારેક અને ખલેલા અને ઉત્પાદનમાં કચ્છ જિલ્લો પ્રથમ છે. ત્યાં બાજરીની ખેતી પણ આપણે જોવા મળે છે. ત્યાં ડેરી કઈ છે તો કે એક માધાપર ડેરી છે અને એક કઈ છે? સરહદી ડેરી છે. કચ્છની અંદર બે ડેરીઓ આવેલી છે, માધાપર અને સરહદી. કચ્છની અંદર રિસર્ચ સેન્ટર અને યુનિવર્સિટી તો કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજની અંદર આવેલી છે અને ખારેક સંશોધન કેન્દ્ર એ મુન્દ્રાની અંદર આવેલી છે. એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર એ ભચાઉની અંદર આવેલું છે. કચ્છની અંદર 3 ધાર આવેલી છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધારની અંદર કાળો ડુંગર, મધ્ય ધારની અંદર ધીણોધર અને દક્ષિણ ધારની અંદર નનામો ડુંગર એ સૌથી ઊંચા ડુંગરો છે. ચાલો, તો આપણે આજે કચ્છ વિશે જોયું. નેક્સ્ટ આગળ ફરી તમારી માટે નવો વિડીયો લઈને આવીશ. ચલો, થેન્ક યુ.